ચલો સ્વાધ્યાય 5.1 પહેલો દાખલો છે નીચે આપેલી સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળે. બરાબર. પહેલી સંખ્યા છે 81. 81માં અહીંયા શું છે, એકમનો અંક કેટલો છે, 1 છે. હવે એકમમાં 1 છે તો 1 ગુણ્યા 1 એટલે 1 એકું 1. બરાબર. તો 81નો વર્ગ કરતા એકમનો અંક 1 મળે. બરાબર. તેવી રીતે 272 માટે અહીંયા એકમમાં શું છે, 2 છે. બરાબર. એકમમાં 2 હોવાથી 2 ગુણ્યા 2 બરાબર શું થાય, 4 થાય. બરાબર. તો અહીંયા શું મળે, 272નો વર્ગ કરવાથી એકમનો અંક 4 મળશે. ચલો ત્રીજા નંબરની સંખ્યા છે 799. બરાબર. 799 છે. અહીંયા એકમમાં શું છે, 9 છે. તો એકમનો અંક 9 હોવાથી 9 ગુણ્યા 9 બરાબર કેટલા થાય, 81 થાય. બરાબર. તો એકમમાં કયો અંક આવે, 1 આવે. તો 799નો વર્ગ કરતા એકમનો અંક 1 મળે. બરાબર. એકમનો અંક શું મળે, 1 મળે. ચોથા નંબરમાં છે 3853. હવે એકમમાં શું છે, 3 છે. એકમનો અંક 3 હોવાથી શું કરવાના, 3 ગુણ્યા 3 બરાબર શું મળે, 9. બરાબર. તો 3853નો વર્ગ કરતા એકમનો અંક 9 મળે. બરાબર. એ સંખ્યાનો જવાબ ગમે તે આવે પણ એકમમાં એટલે પહેલી સંખ્યા શું હોય, 9 જ હોય. ચલો પાંચમી સંખ્યા છે 1234. તો અહીંયા શું છે, એકમનો અંક 4 હોવાથી 4 ગુણ્યા 4 બરાબર કેટલા થાય, 4 ચોક 16. તો એકમમાં શું આવ્યું, 6. તો 1234નો વર્ગ કરતા એકમનો અંક 6 મળશે. બરાબર. એકમમાં શું મળશે, 6 મળશે. હવે 26,387. અહીંયા શું છે, એકમમાં 7 છે. સાત ગુણ્યા 7 બરાબર શું થાય, 49. બરાબર. કેટલા મળે છે, 9 મળે છે. તો 26,387નો વર્ગ કરતા એકમનો અંક 9 મળે. બરાબર. 9 મળશે. ચલો હવે છે 52,698. એકમનો અંક શું છે, 8 છે. એકમનો અંક 8 હોવાથી 8નો વર્ગ કરીએ તો 88 64. શું આવ્યું, એકમનો અંક 4 આવ્યો. તો 52,698નો વર્ગ કરતા એકમનો અંક 4 મળે. બરાબર. કયો અંક મળે, 4. અહીંયા શું છે, 0 છે. તો બે સંખ્યા લઈ લઈએ. ચલો ઓકે. એકમનો અંક 0 છે.
બરાબર. 2 અંક લેતા તો 80નો વર્ગ કરીએ તો 80 ગુણ્યા 80 તો 88 કેટલા થશે? 64. 0 0. તો અહીંયા એકમનો અંક શું મળ્યો? 0. તો જ્યારે પણ આપણે શૂન્યનો વર્ગ કરીએ છીએ ત્યારે એકમમાં હંમેશા શૂન્ય જ આવશે. બરાબર. તો 99 88 0નો વર્ગ કરતા એકમનો અંક 0 જ મળશે. નવમી સંખ્યા છે 12,796. બરાબર. એકમનો અંક શું છે? 6 છે. છનો વર્ગ શું થાય? 6 ગુણ્યા 6 બરાબર 36. તો એકમમાં શું મળ્યું? 6 મળ્યું. તો 12,796નો વર્ગ કરતા એકમનો અંક 6 મળશે. હવે 55,555. તો એકમમાં કયો અંક છે? 5 છે. એકમનો અંક 5 હોવાથી 5 ગુણ્યા 5 બરાબર શું મળશે? 25. બરાબર. તો 25. તો એકમનો અંક શું મળ્યો? 5. તો 55,555નો વર્ગ કરતા એકમનો અંક 5 મળશે. આપણો પહેલો દાખલો પૂરો થયો. બીજો જોઈએ. બીજા નંબરનો દાખલો છે. નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. કારણસર જણાવો. તો 10 57 1057. બરાબર. અહીં એકમનો અંક 7 છે. કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા માટે હંમેશા એકમનો અંક 0 1 4 5 6 અને 9 જ હોઈ શકે. તેના સિવાયના અંકો માટે તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરાબર. અહીંયા શું છે? એકમમાં 7 છે. તો એકમમાં ખરેખર શું હોવું જોઈએ? 0 હોય, કાં તો 1 હોય, કાં તો 4 હોય, કાં તો 5 હોય, કાં તો 6 હોય, કાં તો 9 હોય. પણ 7 હોય તો એ સંખ્યા પૂર્ણ વર્ગ હોય જ નહીં. બરાબર. બીજા નંબરની સંખ્યા છે 23,453. અહીં એકમમાં 3 છે. પૂર્ણ વર્ગ સંખ્યા માટે એકમનો અંક ફક્ત 0 1 4 5 6 અને 9 જ હોય. માટે આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. બરાબર. અહીંયા 3 આવે છે. તો આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. ત્રીજા નંબરની સંખ્યા છે 79 28 7928. એકમનો અંક 8 છે. તો પૂર્ણ વર્ગ સંખ્યાનો
એકમનો અંક 0, 1, 4, 5, 6 અને 9 જ હોય માટે 79, 28, 7928 પૂર્ણ વર્ગ નથી. ચોથા નંબરમાં છે 2,22,222. અહીંયા એકમનો અંક શું છે? 2 છે. પૂર્ણ વર્ગ સંખ્યામાં એકમનો અંક શું હોય? 0, 1, 4, 5, 6 અને 9 જ હોય. બરાબર, એના સિવાયનું કોઈ હોય નહીં. માટે 2,22,222 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ચલો, પાંચમામાં છે 64,000. બરાબર, તો અહીંયા કેટલા છે? એકમનો અંક 0 છે, પરંતુ શૂન્યની સંખ્યા એકી છે. બરાબર, એકી છે એટલે કે 3 છે. બરાબર, પૂર્ણ વર્ગ સંખ્યા માટે શૂન્યની સંખ્યા હંમેશા બેકી હોય. બરાબર, બેકી હોય એટલે કે 2 હોય, કાં તો 4 હોય, 6 હોય, 8 હોય, પરંતુ એકી હોય નહીં. બરાબર, તો અહીંયા શું છે? એકી સંખ્યા છે, 3 છે. માટે 64,000 એ પૂર્ણ વર્ગ નથી. છઠ્ઠામાં આપ્યું છે આપણને 89,722. તો અહીંયા એકમનો અંક 2 છે. કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક શું હોય? 0, 1, 4, 5, 6 અને 9 હોય. બરાબર, એના સિવાયનું હોય નહીં. માટે 89,722 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરાબર, એકમમાં 2 છે એટલા માટે પૂર્ણ વર્ગ ના હોય. શું હોવું જોઈએ? 0 હોય, 1, 4, 5, 6 અને 9 જ હોય. બરાબર, ચલો, અહીંયા એકમનો અંક 0 છે. બરાબર, પરંતુ શું તકલીફ છે? શૂન્યની સંખ્યા કેવી છે? એકી છે. કેવી હોવી જોઈએ? બેકી હોવી જોઈએ. તો જ શું હોય? તો જ તે પૂર્ણ વર્ગ હોય. બરાબર, સંખ્યામાં 3 ના હોય. એકી સંખ્યા એટલે કે 1, 3, 5, 7 એમ ના હોવું જોઈએ, પણ બેકી સંખ્યામાં શૂન્ય હોવો જોઈએ. 2, 4, 6, 8, 10. બરાબર, તો આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. ચલો, અહીંયા ફરી એકમમાં 0 છે.
પરંતુ શું છે પાછું તે તેની સંખ્યા એકી છે, બરાબર. શૂન્યોની સંખ્યા હંમેશા બેકી જ હોવી જોઈએ. તો જ તે પૂર્ણ વર્ગ બને. માટે સંખ્યા પૂર્ણ વર્ગ નથી, બરાબર. આપેલી સંખ્યા છે એ પૂર્ણ વર્ગ નથી, કારણ કે શું છે, એક જ શૂન્ય છે. ખરેખર શું હોવું જોઈએ? બે શૂન્ય હોવા જોઈએ, અથવા તો બેકી સંખ્યામાં શૂન્ય હોવા જોઈએ, એકી સંખ્યામાં હોવા જોઈએ નહીં. આપણો બીજો દાખલો પૂરો થયો. ચલો, ત્રીજા નંબરનો દાખલો છે, નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓનો વર્ગ કરતાં મળતી સંખ્યા એકી સંખ્યા હશે, બરાબર. પહેલા નંબરમાં આપ્યું છે 431. તો 431 એ એકી સંખ્યા છે, બરાબર. હવે 431નો વર્ગ કરતા એકી સંખ્યા મળે, બરાબર. એકી સંખ્યાનો વર્ગ શું હોય? એકી સંખ્યા હોય. અને બેકી સંખ્યાનો વર્ગ શું હોય? બેકી સંખ્યા હોય. હવે 28 26, બરાબર. તો 28 26 બેકી સંખ્યા છે, માટે બેકી સંખ્યાનો વર્ગ શું મળે? બેકી સંખ્યા જ મળે. વર્ગ કરતા બેકી સંખ્યા જ મળે. ત્રીજા નંબરમાં છે 7779, બરાબર. તો એકી સંખ્યા છે, બરાબર. માટે તેનો વર્ગ કરીએ એકી સંખ્યા મળે. એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા, બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા. તો 82 004 એકમમાં 2 છે, તો બેકી સંખ્યા થાય. અને બેકી સંખ્યાનો વર્ગ કરતા બેકી સંખ્યા મળે, બરાબર. તો અહીંયા આપણે શું શીખ્યા? એકી સંખ્યાનો વર્ગ હંમેશા એકી સંખ્યા હોય, બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા જ મળે. ચલો, ચોથા નંબરનો દાખલો આપ્યો છે આપણે, નીચેની પેટર્નમાંથી ખૂટતી સંખ્યા જણાવો. તો પહેલાં 11નો વર્ગ આપ્યો છે, તો 11નો વર્ગ 121. હવે 101નો વર્ગ આપ્યો છે, તો શું કર્યું છે? 102 0 1. એટલે અહીંયા શું થાય છે? બંને શૂન્ય જુઓ, 101 પછી 102 અને 0 0. આપણે આ પેટર્ન આ રીતે જોવા કીધી છે, બરાબર. હવે અહીંયા 2 શૂન્ય છે, તો અહીંયા વચ્ચે 2 શૂન્ય છે. હવે અહીંયા 2 શૂન્ય છે, અહીંયા બંને 2 શૂન્ય, અહીંયા શૂન્ય 1 શૂન્ય છે, તો અહીંયા બંનેમાં 1 શૂન્ય છે. તો અહીંયા કેટલા છે? 1 2 3 અને 4. અહીંયા 4 શૂન્ય છે, તો અહીંયા કેટલા આવશે? 4 શૂન્ય આવશે. 1 2 3 4, 1 2 3 4. ચલો, અહીંયા કેટલા છે? 2 2 4 2 6. તો અહીંયા શું આવશે? 1 2 2 4 2 6 2 2 2 4 2 6, બરાબર. પહેલાં 1 પછી 2 પછી 1 અને વચ્ચે 6 શૂન્યો, અહીંયા 6 શૂન્યો. તો આ પ્રકારની આ પેટર્ન આપેલી છે.
શૂન્યો છે વચ્ચે, એ શૂન્યો આ બાજુ ને આ બાજુ બંને બાજુ મૂક્યા છે. પહેલાંથી જોવાનું, અહીંયા શૂન્ય છે તો આ 2 શૂન્ય, 101 છે તો અહીંયા 102, અહીંયા 1001 છે તો અહીંયા 1002, 1002, 2001, બરાબર. એ રીતે જોઈ શકો, બરાબર. પછી અહીંયા 4 શૂન્યો, અહીંયા 4 શૂન્યો. ચલો ચોથા નંબર, 5મા નંબરની પેટર્ન. એમાં શું છે, 11 નો વર્ગ 121. પછી અહીંયા 2 2ના ભાગ પાડીએ આપણે. ચલો અહીંયા 10 અને 1 એટલે 10 20 પછી 1. અહીંયા 10 10 1 10 20 30. આના 3 ભાગ છે એટલે 30. પછી પાછું ઉલટું 20 10 10 એટલે 10ની જગ્યાએ શું છે, ખાલી 1 જ છે, બરાબર. હવે અહીંયા શું આવે, 10 20 30 40, બરાબર. 10 20 30 40. પછી ઉલટા 40 પછી 30 20 10. 10ની જગ્યાએ શું, ખાલી 1 જ મૂકીએ. એવી રીતે અહીંયા શું કર્યું, 10 20 30 40 50, બરાબર. તો શું થશે, 10 20 30 40 50, બરાબર. તો અહીંયા શું જવાબ આવશે, આ રીતને 1 2 3 4 વાર 10 અને પછી 1. ઓકે. તો આ પ્રકારની પેટર્ન આપેલી છે આપણને, અને તમે અલગ રીતે પણ જોઈ શકો. અહીંયા જો 102 203 302 201, બરાબર. આમ ઉલટું થાય છે, તો આને અલગ અલગ રીતે આપણે જોઈ શકીએ. પણ એક આ રીતે મેં બતાવ્યું છે, બરાબર. એ રીતે જુઓ તો 1 2 અને 3, બરાબર. અહીંયા ભાગ પાડી દઈએ આપણે તો 1 2 અને 3. અહીંયા કેટલા, 3 વાર 1 છે, તો આપણે શું કરવાનું, 3 ઉપર જવાનું, 1 2 અને 3. પછી ઉલટા જવાનું, 2 1. અહીંયા કેટલા વાર, 4 વાર છે, 1 2 3 4. તો અહીંયા 1 2 3 4. પછી ઉલટામાં જવાનું, 3 2 1. અહીંયા કેટલા છે, 1 2 3 4 ને 5. તો અહીંયા કેટલા વાર 1 આવશે, 1 2 3 4 ને 5, બરાબર. 5 વાર 1 આવશે. ચલો છઠ્ઠો દાખલો છે. એમાં આપણને કીધું છે કે નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યા શોધો. ખૂટતી સંખ્યા જો અહીંયા 1 છે, 2 છે, 3 ને 4 સંખ્યા છે, બરાબર. આ પેટર્ન આપેલી છે. પેટર્ન પહેલાં સમજવાની છે આપણે. પેટર્નને સમજવા માટે આ બાજુમાં બ્લુ બોક્સમાં આપણને એ રીત શોધવા માટેનું શું આપણી હિન્ટ આપી દીધી છે, બરાબર. હિન્ટ શું કહે છે, ત્રીજી સંખ્યા. કઈ સંખ્યા, ત્રીજી સંખ્યા એટલે આ સંખ્યા, બરાબર. પ્રથમ અને બીજી સંખ્યા સાથે સંલગ્ન છે. પ્રથમ અને બીજી સંખ્યા સાથે સંલગ્ન છે. કોણ, આ ત્રીજી સંખ્યા એ આ બે સંખ્યા સાથે સંલગ્ન છે. કેવી રીતે એમ કહે છે, બરાબર. પછી શું કહે છે, ચોથી સંખ્યા એ ત્રીજી સંખ્યા સાથે સંલગ્ન છે. આ છે ને આની સાથે સંલગ્ન છે. કેવી રીતે શોધો. તો ત્રીજી સંખ્યા એ પહેલી અને બીજી સાથે સંલગ્ન છે. ચાલો ચેક કરીએ. ત્રીજી સંખ્યા તો અહીંયા 2 છે, અહીંયા 1 છે, બરાબર. પછી અહીંયા 6 છે, અહીંયા 2 અને 3 છે, બરાબર. અહીંયા 12 છે, અહીંયા 4 અને 3 છે. તો ઉપરથી ખબર ના પડે, પણ નીચે આવીને તો ખબર પડે ને. 12 કેવી રીતે આવે, તો 4 અને 3નો ગુણાકાર કરીએ તો આપણને 12 મળે, બરાબર. એટલે આ સંબંધ શું દર્શાવે છે, ગુણાકાર દર્શાવે છે. અહીંયા 6 છે તો કેવી રીતે થાય છે, 3 2 6, બરાબર. તો અહીંયા મળી જાય આપણને. 4 છે તો 4 5 20, બરાબર. અહીંયા શું થશે, 6 7 42, બરાબર. 42નો વર્ગ, બરાબર. આ તો આપણને ખબર પડી ગઈ. તો 6 છે શું દર્શાવે છે, 3 2 6. 12 શું દર્શાવે, 4 તરી 12. 20 શું દર્શાવે, 4 5 20. અને અહીંયા 6 7 42. અહીંયા 2 1 2, બરાબર. તો આ ખબર પડી ગઈ આપણને કે ત્રીજી સંખ્યા એ પ્રથમ અને બીજી સંખ્યા સાથે સંલગ્ન છે. હવે શું કહે છે, ચોથી સંખ્યા એ ત્રીજી સંખ્યા સાથે સંલગ્ન છે. ચોથી સંખ્યા એ ત્રીજી સંખ્યા સાથે, ચોથી એટલે આ ત્રીજી સંખ્યા સાથે સંલગ્ન છે. કેવી રીતે, તો અહીંયા જુઓ. અહીંયા 3 છે, 2 છે એટલે 2 પછીની એક સંખ્યા છે. અહીંયા જુઓ 6 છે તો પછી 7 છે એટલે પછીની સંખ્યા છે, ક્રમિક સંખ્યા છે. 12 પછી 13 છે, 20 પછી 21 છે, 30 પછી 31 છે. તો અહીંયા 42 પછી શું આવે, 43 આવે. ચલો અહીંયા રહી ગઈ છે. આ સંખ્યામાં શું આવે, જો અહીંયા 30 છે તો આ ગુણાકારનો સંબંધ છે, બરાબર. તો એવી સંખ્યા કે
પાંચનો ગુણાકાર હોય તો 5 × 5 5 × 10 5 × 15 5 × 20 5 × 25 5 × 30 5 × 30 બરાબર 5નો વર્ગ 6નો વર્ગ 30નો વર્ગ. ચલો પેટર્ન મળી ગઈ બધી. શું કીધું હતું કે ત્રીજી સંખ્યા પ્રથમ અને બીજી સંખ્યા સાથે સંલગ્ન છે. ત્રીજી સંખ્યા પ્રથમ અને બીજી સાથે સંલગ્ન છે. ફરીથી એકવાર રિપીટ કરું છું તો 2નો વર્ગ એટલે શું 2 એકા 2, 6 એટલે 3 દુ 6, 12 એટલે 4 તરી 12, 20 એટલે 5 ચોક 20, 30 એટલે 6 પંચા 30, 42 એટલે 7 છંગ 42. પછી આ સંખ્યા શું કીધું પછી ચોથી સંખ્યા ત્રીજી સંખ્યા ચોથી સંખ્યા આ ત્રીજી સંખ્યા સાથે સંલગ્ન કેવી રીતે 2 પછી 3, 6 પછી 7, 12 પછી 13, 20 પછી 21, 30 પછી 31, 42 પછી 43. ઓકે, સમજમાં આવી ગઈ. ચલો 7મા નંબરનો દાખલો છે સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો. બરાબર, તો પહેલી સંખ્યા આપેલી છે આપણને 1 3 5 7 અને 9 આનો સરવાળો દર્શાવે છે. બરાબર, આપણે સરવાળો કરવાનો છે, ડાયરેક્ટ એનો જવાબ લાવવાનો છે. તો કેવી રીતે? તો પ્રથમ કેટલી છે 1 2 3 4 ને 5. પ્રથમ 5 એકી સંખ્યાનો સરવાળો બરાબર 5નો વર્ગ બરાબર 25. આપણે આગળ શીખી ગયા કે જ્યારે પણ ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો કરવામાં આવે ત્યારે આપણને શું મળે? પૂર્ણ વર્ગ સંખ્યા મળે. બરાબર, તો 5 હોય તો શું મળે? 5નો વર્ગ. બરાબર, એવી રીતે જો 10 હોય તો 10નો વર્ગ. જેટલી સંખ્યા ક્રમિક એકી સંખ્યા હોય એટલી સંખ્યાઓનો આપણને વર્ગ મળે. બરાબર, બીજા નંબરમાં આપેલી છે આપણને 1 3 5 7 9 11 13 15 17 19. કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 ને 10. બરાબર, તો પ્રથમ 10 એકી સંખ્યાનો સરવાળો બરાબર 10નો વર્ગ બરાબર 100. બરાબર, જેટલી સંખ્યા હોય એટલો જ એનો વર્ગ થાય. દાખલા તરીકે 7 આપેલી હોય આપણને, પ્રથમ 7 સંખ્યા હોય તો 7નો વર્ગ થશે. સીધું કેટલા થશે? 49 થશે. બરાબર, ત્રીજા નંબરમાં આપી છે 1 3 5 7 9 11 13 15 17 19 21 અને 23. કેટલી આપી છે? 12 આપી છે. બરાબર, પ્રથમ 12 એકી સંખ્યાઓનો સરવાળો બરાબર 12નો વર્ગ બરાબર 144. બરાબર, તો આપણે આગળ શું શીખ્યા હતા કે કોઈ પણ સંખ્યાને એકથી શરૂ કરીને ક્રમિક એકી સંખ્યાઓના સરવાળા તરીકે રજૂ કરી શકાય. બરાબર, આવું શીખ્યા હતા. તો એમાં 1 3 5 7 એ પ્રમાણે આપણે સરવાળો કરતા હતા અને જે સંખ્યા જો મળી જાય શૂન્ય મળે છેલ્લે તો આપણે શું કહેતા હતા? એ સંખ્યા પૂર્ણ વર્ગ છે. તો એ જ રીતે એ જ પ્રકારની આ પેટર્ન આપેલી છે આપણને. બરાબર, ચલો 8મા નંબરમાં છે પહેલી સંખ્યા 49ને 7 એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો. બરાબર, તો 49 બરાબર એકી સંખ્યા 7 કઈ? પ્રથમ એકી સંખ્યા 1 3 5 7 9 11 અને 13. બરાબર, તો આ થઈ ગઈ 7 એકી સંખ્યાઓનો સરવાળા તરીકે. બરાબર, બીજા નંબરમાં શું કીધું છે? 121 ને 11 એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો. ઓકે,
121 માટે 121 બરાબર શું થશે? 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 બરાબર. આ એકી સંખ્યાનો સરવાળો થઈ ગયો 11 સુધીનો. આપણે ગણતા જવાનું ને આપણને ખબર પડી જશે બરાબર. 11 થાય એટલે આપણા 121 આવી જશે, કારણ કે 11 નો વર્ગ કેટલો થાય? 121. તો આપણે ક્રમિક એકી સંખ્યાઓના સરવાળા તરીકે જેટલી એકી સંખ્યાઓ લેશું ક્રમિક એકી સંખ્યા બરાબર એટલાનો જ વર્ગ મળશે. 11 કરશું 11 નો, 12 કરશું 12 નો, 13 કરશું 13 નો, 14 કરશું 14 નો બરાબર. એકી સંખ્યાઓ આગળ લખતા જઈશું, આપણને એનો સરવાળો કરતા જઈશું અને આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળતી જશે. ચલો 9મો દાખલો છે. નીચે આપેલી સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવે તે જણાવો. એટલે કે 12 નો વર્ગ અને 13 નો વર્ગ બરાબર. આની વચ્ચે કેટલી સંખ્યાઓ? તો આપણે પ્રયત્ન કરોના દાખલામાં આ દાખલો આવ્યો હતો બરાબર. શું કહેતા હતા આપણે? n બરાબર 12 ને n + 1 બરાબર 13. એટલે કે આપણું સૂત્ર શું બને? n નો વર્ગ અને n + 1 નો વર્ગ ની વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી પ્રાકૃતિક સંખ્યા 2n મળે બરાબર. 2n અહીંયા n નો વર્ગ હોય, n + 1 નો વર્ગ હોય તો આની વચ્ચે કેટલી સંખ્યા મળે? 2n સંખ્યા મળે. આવું આપણે આગળ જોઈ ગયા. તો અહીંયા n કેટલા છે? 12 છે બરાબર. તો કેટલી મળશે? 12 નો વર્ગ અને 13 ના વર્ગની વચ્ચે 2n એટલે કે 2 કૌંસમાં કેટલા છે? n બરાબર 12 એટલે કે 12 દુ 24. કેટલી સંખ્યા મળશે? 24 પ્રાકૃતિક સંખ્યા મળે બરાબર. કેટલી સંખ્યા મળે? 24. ચલો પછી છે 25 અને 26. તો 25 નો વર્ગ અને 26 ના વર્ગની વચ્ચે n બરાબર 25 n + 1 બરાબર 26 એટલે 2n બરાબર 2 કૌંસમાં 25 બરાબર 50. આમ 25 નો વર્ગ અને 26 ના વર્ગની વચ્ચે 50 જેટલી પ્રાકૃતિક સંખ્યા મળે. ચલો ત્રીજા નંબરમાં આપણે 99 અને 100. તો 99 નો વર્ગ અને 100 ના વર્ગની વચ્ચે ચલો n બરાબર શું થાય? 99 થાય અને n + 1 બરાબર શું થાય? 100 થાય. વચ્ચે કેટલી સંખ્યા મળે? 2n એટલે કે 2 કૌંસમાં n બરાબર કેટલા છે? 99 બરાબર. 99 દુ કેટલા થાય? 198. આમ 198 સંખ્યા કેવી સંખ્યા? પણ પ્રાકૃતિક સંખ્યા મળે બરાબર. પ્રાકૃતિક એટલા માટે લઈએ છીએ કારણ કે સમય સંખ્યાઓ હોય તો બીજી ઘણી બધી થઈ જાય બરાબર. p/q પ્રકારની સંખ્યા કેટલી હોય? ઘણી જ બધી મળે. 99 ને 100 ની વચ્ચે કેટલી થાય? અસંખ્ય થઈ જાય પછી. એટલા માટે આપણે શું લખવું પડે? પ્રાકૃતિક સંખ્યા બરાબર. તો અહીંયા આપણો સ્વાધ્યાય 5.1 પૂર્ણ થયો.